ઘોઘંબા તાલુકામાં આવેલી GFL કંપનીમાં ગેસ કળતરમાં એકનું મોત, 12 કામદારો સારવાર હેઠળ ગેસ કળતર પર કંપનીએ કાબૂ મેળવ્યો। પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલા GFL કંપનીમાં બપોરના સમયે ગેસ લીકેજની ઘટના બની હતી, જેના કારણે અફરાતફરીનો માહોલ ફેલાઈ ગયો હતો। ગેસ લીકેજના કારણે કામદારોને ગુંગળામણ તેમજ વોમિટિંગ જેવી સમસ્યા થઈ હતી। તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પોલીસ અને સ્થાનિક વહીવટતંત્ર તેમજ ત્યાં પહોંચી ગઈ હતી અને કંપની દ્વારા હાલ ગેસ લીકેજ પર કાબૂ મેળવી દેવામાં આવ્યો છે। ઘટનાને લઈને આસપાસના ગામોમાં પણ ડરનો માહોલ ફેલાઈ ગયો હતો, પણ હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાથી પોલીસે લોકોની નહીં ડરવાની અપીલ કરી છે। પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે ગુજરાત ફ્લોરો કેમિકલ લિમિટેડમાં ગેસ લીકેજ થવાની ઘટનાને લઈને ભારે દોડધામ મચી ગઈ હતી, જેમાં 12 જેટલા કામદારો તેનાથી અસર પહોંચતા તાત્કાલિક હાલોલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। પોલીસને ઘટનાની જાણ થતાં તેમજ સ્થાનિક તંત્રને પણ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચ્યું હતું। જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ ઘટનામાં એક જણનું મોત થયું હોવાની વાત થઈ રહી છે, પણ તેની પુષ્ટિ થઈ રહી નથી। હાલ તો કંપની દ્વારા ગેસ લીકેજને કાબૂમાં લેવામાં આવ્યો છે। હાલ પરિસ્થિતિ કાબૂ હેઠળ છે। કામદારોને સારવાર આપવામાં આવી રહી છે। જિલ્લા SP ડૉક્ટર હરેશ કુમાર દુધાતે માહિતી આપી છે કે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ગામે GFL કંપની આવેલી છે। 12 વાગ્યાના સમયની આસપાસ આ કંપનીના એક યુનિટમાં ગેસ લીકેજ થવાની ઘટના બની હતી। કંપનીનું એક એક્યુપેશનલ હેલ્થ સેન્ટર છે, જે ગેસ લીકેજ થયો હતો। પાઇપલાઇનમાંથી R32 નામનો ગેસ લીકેજ થયો હતો, જે એર કન્ડિશનમાં વપરાય છે, તે લીકેજ થયો હતો। જે લોકોએ આ ગેસની અસર પહોંચી હતી તેમને સારવાર માટે હાલોલ સહિતની હોસ્પિટલની સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। કંપની દ્વારા ગેસ બંધ કરવામાં આવ્યો હતો, તેમને પ્રોસીજર કરીને બંધ કર્યો છે। क्या घटना हुई थी और फिलहाल क्या स्थिति है? 12 साढ़े 12 के बीच में प्लांट में एक मोमेंट्री एक थोड़ा गैस लीक हुआ था पाइप में से, और तुरंत 15-20 सेकंड में वो गैस को कंट्रोल किया गया। हमारे पास पूरी सिस्टम है, वाटर स्प्रिंकलर, फायर हाइड्रेंट सिस्टम, पूरे हमारे सेंसर से लिख कर गया और इमीडिएटली अटेंड किया, इमरजेंसी कंट्रोल में लेके आए। सर, ये पूरी घटना में कोई हताहत होने की या इजाग्रस्त होने की या ऐसे कुछ सामने आया है? अभी तक तो फिलहाल कोई आया नहीं है, क्योंकि हमने इमीडिएटली हमारे मेडिकल सेंटर में लोगों को भेजा। पहले हम फर्स्ट एड उनको दिया सिस्टमेटिकली। हमारे डॉक्टर ने पास पूरा सुसज्ज सेना, जिन्होंने पूरा एंटीडोट वगैरह देके पहले उनको फर्स्ट एड दिया, और प्रिकॉशन के तरफ हमने बाहर में भी लोगों को उनका भी हेल्प किया। पुलिस अधिकारी ने एक की मौत की पुष्टि की है, आप क्या कहते हैं? उसमें एक जो है वो भी अभी मेडिकल रिपोर्ट का अभी हमको अभी तक पता नहीं चला है, लेकिन जब एक जो पुष्टि थी वो थोड़े चलते चलते वो थोड़े से गिर गए थे, तो उनको वो इसमें भेज के हमने बाहर हॉस्पिटल में उनको अभी एडमिट किया है। सर, कोई पूजा विधि यहाँ पर आपकी कंपनी में चल रही थी? कोई इनोग्रेशन था? इनोग्रेशन वगैरह कुछ नहीं था। रेगुलर प्लांट चलता है, सालों से चल रहा है। पंडित जी आते हैं, पंडित जी पूजा करते हैं। अपने बजरंगबली का मंदिर है, गायत्री माता का मंदिर है, पूजा करके वो चले जाते हैं। सर, ये जो आपकी कंपनी है, यहाँ पर आसपास काफ़ी सारे गाँव है, हाँ जी, स्कूल्स हैं, तो उनको अलर्ट करने के लिए कंपनी की ओर से कोई प्रिकॉशन लिया गया था? जी, पूरा हमारा इमरजेंसी कंट्रोल का जो हमारा नियम है, जो प्रोसीजर है, वो सब हमने एक्टिवेट किया। हमारी टीम और हमारी ERT टीम ने पूरा, हमारी CSR टीम ने पूरा गांव को इत्तला किया। गांव के लोगों ने और हमने, हमारे कर्मचारी लोगों ने मिलके अच्छा काम करके ये इमरजेंसी को हमने इमीडिएटली कंट्रोल में लाया। एनी अदर कोई क्वेश्चन? नो, थैंक यू। आपका नाम सर? ઘોઘંબા તાલુકામાં ગુજરાત ફ્લોરો કેમિકલ કરીને કંપની આવેલી છે। એમાં સવારમાં 12 ને 10 વાગ્યાની આજુબાજુ એક ગેસ લીક થવાનો મેસેજ પોલીસને મળેલા હતા અને તાત્કાલિક પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર છે એ અહીંયા આવી ગયેલા હતા અને એના કંપનીના માણસો સાથે સંકલનમાં હતા। કંપનીનું એક OHC છે, ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટર, એટલે જે ગેસ લીકેજ થયો છે, જે બધા મેસેજમાં જતું હતું કે બ્લાસ્ટ થયેલો છે, કોઈ બ્લાસ્ટ નથી થયેલો। એક એની જે પાઇપલાઇન છે એમાંથી R32 નામનો ગેસ જે એર કન્ડિશનમાં વપરાય છે એ ગેસ લીક થયેલો હતો।
એ ગેસ લીક થવાના કારણે કોઈને નોઝિયા જેવું થાય, વોમિટિંગ જેવું થાય, એટલે કામદારોને એમના OHCમાં લઈ જવામાં આવેલા. ત્યાં ડૉક્ટરે પ્રાથમિક રીતે એમને એન્ટીડોટ આપવામાં આવેલો. એન્ટીડોટ આપીને તાત્કાલિક એ લોકોને હાલોલની અલગ અલગ હોસ્પિટલોમાં રિફર કરવામાં આવેલા છે. અત્યાર સુધીમાં ટોટલ 12 જણાને રિફર કરવામાં આવેલા છે. હા, એક માણસનું મરણ ગયેલું છે એવું અમને જાણવા મળેલું છે, પણ ડૉક્ટર પાસેથી વધારે માહિતી આપને મળશે પછી. એ ત્યાં એક નાનું મંદિર છે, ત્યાં હંમેશને માટે એક પૂજારી હોય છે, પૂજા કરવા માટે આવતા હોય છે. મૃતક છે પૂજારી છે એવું જાણવા મળ્યું છે. હા, એ મૃતક પૂજારી છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ અમને જાણવા મળ્યું છે, પણ હજી અમારી પાસે કન્ફર્મ નથી થયું. સાહેબ આમાં કોની બેદરકારી કેવી રીતે કહેશો? એ તો હવે જે આગળની તપાસ થાય પછી જ સાચી હકીકત આપને કહી શકાય. ગેસ કોના દ્વારા બંધ કરવામાં આવ્યો? ગેસ તો કંપની દ્વારા જ બંધ કરવામાં આવેલો. કંપની પછી જે એમનું મેન્યુઅલ આખું હોય છે કે જે ગેસ એમનો એક વખત લીકેજ થયેલો પછી એ લોકોની જે પ્રાથમિક આખી પ્રોસિજર જે હોય છે એ લોકોએ એના માટે સ્પ્રિંકલ વગેરે બધું ચાલુ કરી અને એને કાબૂમાં કરી લીધેલો. અત્યારે પણ એમના માણસોએ જ આ પ્લાન્ટને કાબૂમાં લીધેલો છે. સર, આજુબાજુના ગામમાં ભયનો માહોલ છે, શું અપીલ કરશો? અમે આપની સામે દેખાઈએ છીએ, અમે માસ્ક વગર ઊભા છીએ, તો આપણે તરત એટલી ખબર પડવી જોઈએ અને લોકોને આપણા દ્વારા મેસેજ આપવા પણ માંગીએ છીએ કે આવું કોઈને પણ ડરવાની કોઈ જરૂર નથી. આજુબાજુના ગામમાં શું આ ફેક્ટરીમાં જ અમે ઊભા છીએ, તો એનાથી પણ કોઈને ડરવાની જરૂર નથી કે ગભરાવાની જરૂર નથી. ટોટલ જે 12 લોકો છે, હવે હોસ્પિટલમાંથી સાચો આંકડો અમને મળશે પછી અમને જણાવશું.